ભરૂચ ફરી એકવાર આતંકી ગતિવિધિની તપાસને લઈને ચર્ચામાં. ગુજરાત એટીએસએ જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસએ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ભરૂચ જિલ્લાનું નામ પણ તપાસમાં સામે આવ્યું છે. એટીએસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં 2 યુવકો ભરૂચ સ્થિત દારૂલ ઉલમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહમ્મદ અય્યુબ સુણસરા ઉર્ફે મોહમ્મદ ખડી અને મોહમ્મદ હસન હનીફ કરડિયા ઉર્ફે હસન હૈદરપુરીનો સમાવેશ થાય છે. એટીએસના જણાવ્યા મુજબ બંને મદ્રેસામાં અભ્યાસ કરતા અને તેમની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. યુએપીએ હેઠળ નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન એટીએસને આરોપીઓ પાસેથી જૈશ-એ મોહમ્મદના ઝંડા, આતંકવાદી મસૂર અઝહર સંબંધિત સાહિત્ય, જેહાદી પુસ્તકો, પ્રિન્ટેડ દસ્તાવેજો તેમજ આઈઈડી બોમ્બ બનાવવા ઉપયોગી સામગ્રી મળી આવી હોવાનું જણાવ્યું છે. તપાસમાં એવો પણ દાવો કરાયો છે કે આરોપીઓ વિસ્ફોટક બનાવવાની પદ્ધતિઓનો અભ્યાસ કરી રહ્યા હતા તેમજ અન્ય લોકોને પણ જેહાદી વિચારધારા તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ તપાસ એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે અને સંબંધિત તમામ પાસાઓની સઘન તપાસ ચાલી રહી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.